હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરી ગયા હતા રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. આમાં રાઉલ્ટનો નિયમનો સૂત્ર ભણ્યા હતા P10 P1 છેદમાં P10 બરાબર દ્રાવ્યના મોલ અંશ x2 ની જગ્યાએ સૂત્ર મૂક્યું હતું N2 છેદમાં N1 N2. એમાં છેદની અંદર N2 ને અવગણતા સૂત્ર બની જાય N2 છેદમાં N1 એટલે કે W2 M1 છેદમાં M2 W1 આવું સૂત્ર બની જશે. ચલો ત્યાર પછી આજના લેક્ચરનો ટોપિક છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. દ્રાવણના આપણે બે પ્રકાર પાડીશું. આમાંથી એક છે આદર્શ દ્રાવણ અને બીજું છે બિન આદર્શ દ્રાવણ. હવે આદર્શ દ્રાવણ શું છે એની વાત કરીએ અને બિન આદર્શ દ્રાવણ શું છે એની વાત. તો આદર્શ દ્રાવણ એટલે એવું દ્રાવણ મિત્રો કે જે સંપૂર્ણપણે રાઉલ્ટના નિયમનું પાલન કરે. આદર્શ દ્રાવણ કોને કહીશું તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. જ્યારે બિન આદર્શ દ્રાવણ કોને કહીશું તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે. એટલે આદર્શ દ્રાવણ એવું દ્રાવણ છે કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરશે, જ્યારે બિન આદર્શ દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે અને આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ છીએ. ચલો ત્યાર પછી બિન આદર્શ દ્રાવણને આપણે બે પ્રકારની અંદર વહેંચશું. એમાંથી એક પ્રકાર છે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે અને બીજો પ્રકાર છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે. એમાં એક છે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે, ધન વિચલન, અને બીજો પ્રકાર છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે. ફરીથી એકવાર આટલું. આદર્શ દ્રાવણ તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે. બિન આદર્શ દ્રાવણ એટલે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે. બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર પડશે. એક રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવશે અને એક ઋણ વિચલન દર્શાવશે. એ શું છે એની વાત કરીએ. ચલો આદર્શ દ્રાવણનો પહેલો પોઈન્ટ આદર્શ દ્રાવણ માટે આપણે લખીએ છીએ. તો આદર્શ દ્રાવણ માટે દ્રાવણનું કદ તો એવો પોઈન્ટ લખીએ ડેલ્ટા વી મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0. પહેલા એક સામાન્ય રીતે આદર્શ દ્રાવણ શું છે એની કંઈક માહિતી આપી દઉં. તો જ્યારે આપણે બે પદાર્થ મિક્સ કરીએ છીએ, જેમ કે એક લઈએ છીએ દ્રાવ્ય, બીજું લઈએ છીએ દ્રાવક, અને આમાંથી બનાવીએ છીએ દ્રાવણ. દ્રાવ્ય પદાર્થ ધારો કે આપણે આવો લઈએ છીએ પદાર્થ A, દ્રાવક લઈએ છીએ પદાર્થ B. હવે દ્રાવ્ય પદાર્થના અંદર પદાર્થ A છે તો સ્વાભાવિક વસ્તુ છે A ના ઘણા બધા પરમાણુ કે અણુ આની અંદર આવેલા હોય તો એમની વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનું આકર્ષણ હોય. આકર્ષણ કયા પ્રકારનું છે ડિપેન્ડ કરે છે કે આ પરમાણુ
કયા પ્રકારના છે. તો જ્યારે તમે વાત કરતા હોય તો A અને A વચ્ચે જે આકર્ષણ જોવા મળે એ દ્રાવકની વચ્ચે, દ્રાવકના બે પરમાણુ વચ્ચે આકર્ષણ જોવા મળે છે. જ્યારે તમે આ બંનેને મિક્સ કરીને દ્રાવણ બનાવશો તો દ્રાવણની અંદર A અને B બંને આવશે. તો આમાં A અને B આ બંને વચ્ચે કંઈક આકર્ષણ જોવા મળશે. તો સામાન્ય રીતે આપણે આદર્શ દ્રાવણ કોને કહીએ છીએ? તો એવું દ્રાવણ કે જેની અંદર આકર્ષણ, આકર્ષણ અને આકર્ષણ ત્રણેય સમાન હોય. આવું ક્યારે પોસિબલ છે? તો જ્યારે માની લો કે આ બંને અણુ અધ્રુવીય છે અથવા તો બંને અણુ ધ્રુવીય છે. આ ધ્રુવીય છે તો આ પણ ધ્રુવીય, આ અધ્રુવીય તો આ પણ અધ્રુવીય, અને તમે એને એકબીજાની નજીક લાવો તો આ બંને વચ્ચે જે આકર્ષણ જોવા મળશે એ પણ સેમ રહેશે. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે બે દ્રાવણ અથવા તો બે પદાર્થ એના ગુણધર્મો, બંધારણ વગેરે બધું સમાન હોય ત્યારે આ પ્રકારની કન્ડિશન બની શકે. જેમ કે એક એક્ઝામ્પલ લઉં, અહીંયા લઉં છું C2H5Cl. આને આપણે કહીએ છીએ ક્લોરોઇથેન. આયુપીએસસી નામકરણ ને બધું આપણે ભણવાનું બાકી છે, એની વાત કરીશું આપણે આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. તો આ છે ક્લોરોઇથેન. સેમ બીજો પદાર્થ લઈએ છે C2H5I. આ છે આયોડોઇથેન. આ બંનેને જ્યારે એકબીજાના અંદર મિક્સ કરવામાં આવે તો શું થશે કે આની અંદર બે કાર્બન છે. સેમ આની અંદર પણ કેટલા કાર્બન છે? બે જ કાર્બન છે. અહીંયા જે ગ્રુપ છે એ હેલોજન ગ્રુપ છે. તો સામે બીજો પદાર્થ એની અંદર પણ ગ્રુપ કયું છે? તો કે હેલોજન ગ્રુપ છે. આ બંનેને જ્યારે મિક્સ કરો તો આ બંનેના આકર્ષણ, અપાકર્ષણ જે કંઈ થશે એ બંને પહેલા જેવું જેવું સમાન આવશે. આવું તમે શું કામ કહી શકો કે સમાન આવશે? કારણ કે બંનેના રાસાયણિક ગુણધર્મો કે બંનેની વૃત્તિ છે એ બધું સમાન છે. અહીંયા બે કાર્બન છે, અહીંયા પણ બે કાર્બન છે, અહીંયા એક હેલોજન છે તો આ પણ હેલોજન છે. તો આ બંનેનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે તો બંને સમાન ગુણધર્મો દર્શાવતા હોવાથી બંને વચ્ચેનું દ્રાવણ એ આદર્શ દ્રાવણ હશે. ઓકે, આદર્શ દ્રાવણ ક્યારે કહી શકાય? સમજ પડી કે જ્યારે તમે દ્રાવ્ય અને દ્રાવક આ બંનેને મિશ્ર કરો છો તો ગુણધર્મો કેવા આવવા જોઈએ? સમાન આવવા જોઈએ. ત્યારે એ દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ છે. એટલે કે આમની વચ્ચે જે આકર્ષણ થાય, આની વચ્ચે જે આકર્ષણ થાય અને દ્રાવણમાં આ બંને વચ્ચે આકર્ષણ થાય, આ ત્રણેય સમાન હોવા જોઈએ. તો એવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે આ પોઈન્ટની વાત કરીએ. ડેલ્ટા V મિક્સર શૂન્ય. આ શું કહેવા માંગે છે? તો માની લો કે તમે આ દ્રાવ્યનું કદ લીધું 5 ml, આનું કદ લીધું 5 ml, તો જે દ્રાવણ બનશે એ ફરજિયાત કેટલું બનશે? 10 ml. મતલબ પહેલાનું કુલ કદ કેટલું હતું? 10. પછીનું કુલ કદ 10. કદનો ફેરફાર કેટલો? 0. એટલે કદની અંદર કોઈ ફેરફાર થશે નહીં. આ આદર્શ દ્રાવણ માટે લાગુ પડે છે કે આદર્શ દ્રાવણ માટે દ્રાવ્ય પ્લસ દ્રાવકનું કદ, દ્રાવ્ય પ્લસ દ્રાવકનું કદ બરાબર કોનું કદ થશે? દ્રાવણનું કદ. એટલે ફેરફાર કદની અંદર કોઈ પ્રકારનો જોવા મળશે નહીં. જ્યારે બિન આદર્શ દ્રાવણમાં આવું નથી. બિન આદર્શ દ્રાવણની વાત કરો તો બિન આદર્શ દ્રાવણમાં બે ટાઈપ છે, એક ધન વિચલન, એક ઋણ વિચલન. જો ધન વિચલન થશે તો એની અંદર આ કદ એટલે ડેલ્ટા V મિક્સ is not equal to 0. ઇનફેક્ટ તમે આવું પણ કહી શકો ધન વિચલન છે તો આ કદ 0 કરતા વધારે આવશે. મતલબ ફેરફાર છે એ પોઝિટિવ આવશે. જ્યારે અહીંયા શું થાય? ફેરફાર છે એ નેગેટિવ આવશે. ડેલ્ટા V મિક્સચર નેગેટિવ. બરાબર. પોઝિટિવ નો મતલબ શું છે? માની લો કે તમે 5 ને 5 10 ml કદ ભેગું કર્યું, અહીંયા જોવા મળે તમને કદ 12 ml 13 ml, મતલબ 10 કરતા વધારે, તો આ ફેરફાર પોઝિટિવ થયો કહેવાય. એટલે એને આપણે ધન વિચલન કહીએ છીએ.
मान लो કે અહીંયા 5 + 5 10 ml કદ ભેગું કર્યું આન્સર આવે પરિણામી જે દ્રાવણ મળે છે એનું કદ 8 ml 9 ml એટલે 10 કરતા ઓછું થઈ જાય તો એને આપણે કહીશું ઋણ વિચલન. એમાં ડેલ્ટા V મિક્સચર છે એ માઈનસ ની અંદર આવશે. ચલો પછી સેકન્ડ પોઈન્ટ છે એન્થાલ્પી, મિક્સચરની એન્થાલ્પી. આના માટે ડેલ્ટા H મિક્સચર એ 0 હોય. હવે ડેલ્ટા H મિક્સચર શું છે એની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે દ્રાવ્ય પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થની અંદર બે પરમાણુ વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનું આકર્ષણ છે. માની લો કે આકર્ષણને તમારે તોડવું હોય, આને બ્રેક કરવું છે તો એને તોડવા માટે કંઈક ઊર્જા આપવી પડશે. આ જે ઊર્જા છે એને આપણે એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ ઘણા પ્રકારની એન્થાલ્પી આપણે ભણી ગયા છીએ, જેમ કે સર્જન એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી વગેરે જેવી એન્થાલ્પી આપણે ભણેલા છે. તો આ બોન્ડને તોડવા જે એન્થાલ્પી આપવી પડે એ એન્થાલ્પીને કહી દઉં ડેલ્ટા H1 અથવા તો H1 એવો શબ્દ વાપરીએ. આને કહી દે H1. ચલો હવે આ બે ની વચ્ચે જે બોન્ડ છે એને તોડવું હોય તો એને તોડવા માટે જે એનર્જી આપવી પડે એને કહી દે H2. આ બંને વચ્ચેનો જે બોન્ડ છે એને તોડવા માટે આપવી પડે તે એનર્જી H3. તો અહીંથી તમે આવું કહી શકો કે H1 H2 H3 અથવા તો તમે આ રીતે પણ આ વસ્તુને સમજી શકો કે હમણાં આપણે શીખી ગયા કે જો આ બંને પદાર્થો સમાન પ્રકારના બંધારણ વાળા, સમાન પ્રકારના ગુણધર્મો વાળા હોય તો આને તોડવા આની વચ્ચે જેટલું આકર્ષણ હશે એટલું જ આકર્ષણ અહીંયા હશે અને એટલું જ આકર્ષણ અહીંયા હશે. મતલબ ત્રણેય જગ્યાના આકર્ષણ સમાન છે. હવે જો આકર્ષણ સમાન હોય તો આને તોડવા માટે જે એનર્જી આપવી પડે એટલી જ એનર્જી અહીંયા આપવી પડે, એટલી જ એનર્જી અહીંયા આપવી પડે. શું કામ? કારણ કે ત્રણેય જગ્યાના બોન્ડ કેવા છે? સમાન છે. એટલે ત્રણેય બોન્ડને આપવી પડતી એનર્જી સમાન હોય તો એનર્જીનો ફેરફાર કેટલો કહી શકો? 0. ડેલ્ટા H મિક્સચર કેવું હશે? 0 હશે. કારણ કે ત્રણેય જગ્યાના એટ્રેક્શન કેવા છે? સમાન છે. ચલો ધન વિચલન માટે શું લખી શકો? ધન વિચલન માટે ડેલ્ટા H મિક્સચર કેવું આવશે? પોઝિટિવ. ડેલ્ટા H મિક્સચર પોઝિટિવ આવે આનો મતલબ શું થાય? ડેલ્ટા H મિક્સચર પોઝિટિવ છે આનો મતલબ શું થશે? કે દ્રાવણની એન્થાલ્પી પહેલા કરતા વધારે હશે. કોના કરતા? આ બંને કરતા વધારે હશે. ચલો એવી જ રીતે ઋણ વિચલન માટે શું લખી શકાય? તો કે ઋણ વિચલન માટે ડેલ્ટા H મિક્સચર ઇઝ નેગેટિવ. આ વસ્તુ ઋણ વિચલન માટે થશે. ઓકે, બે વાત થઈ. પહેલું કદનું, આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા V મિક્સચર કેવું હોય? તો કે 0 હોય. પછી બીજી વાત થઈ ડેલ્ટા H મિક્સચરની એન્થાલ્પીની. તો આદર્શ દ્રાવણ માટે 0, બિન આદર્શમાં બે પાર્ટ પડશે, ધન વિચલન, ઋણ વિચલન. ધન વિચલન થતું હોય તો એના માટે બંને વસ્તુ ધન, ઋણ વિચલન માટે બંને વસ્તુ ઋણ. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ બાષ્પ દબાણની. તો આદર્શ દ્રાવણ માટે દ્રાવ્ય પ્લસ દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ સમાન મળે. એટલે દ્રાવ્ય અને દ્રાવકનું બાષ્પ દબાણ એટલું જ કોનું બાષ્પ દબાણ હશે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ. એટલે ડેલ્ટા P કેવું હશે આના માટે? તો કે ડેલ્ટા P 0 હશે. હવે આ વસ્તુ કઈ રીતે એ સમજીએ. તો આપણે અગાઉ સમજી ગયા કે આદર્શ દ્રાવણ ક્યારે બને? બંને પદાર્થના ગુણધર્મો સમાન હોય તો. જો બંને પદાર્થના ગુણધર્મ સમાન હોય તો આને તમે જે પાત્રની અંદર રાખો છો, સપોઝ કે આ પાત્રની અંદર આપણે રાખ્યું, તો આની જે બાષ્પ બનશે એના દ્વારા લાગતું બાષ્પ દબાણ P એ 0 કરી દો.
આની જે બાષ્પ બનશે એના દ્વારા લાગતું બાષ્પ દબાણ એને કહી દઈએ PB0. હવે માન લો કે આના અહીંયા 10 મોલ હોય, આના પણ અહીંયા 10 મોલ હોય. હવે આમાંથી 5 મોલ લઈ અને બંનેનું દ્રાવણ બનાવો. 5 મોલ આપણે 5 મોલ, તો જે દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ આવશે એ કોના જેટલું આવશે? તો આને PS0 કહી દો. તો આ ત્રણેય સરખા મળે. કઈ રીતે? તો કે આપણે ત્રણેય પદાર્થ આ બંને પદાર્થના ગુણધર્મ સમાન લીધા છે. બંને પદાર્થના ગુણધર્મ સમાન ક્યારે કહેવાય? તો બંને પદાર્થની બાષ્પ સમાન પ્રમાણમાં બનતી હોય. જેટલી આની બાષ્પ બને એટલી જ આની બાષ્પ બને, એટલે બેના બાષ્પ દબાણ કેવા મળે? તો કે સરખા. હવે આ બંનેને મિક્સ કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ પણ એટલી જ બાષ્પ બનાવે, તો એનું બાષ્પ દબાણ પણ કેવું આવ્યું? આ બે જેટલું. વાત ક્લિયર થાય છે? ત્રણેય પદાર્થ દ્રાવ્ય અને દ્રાવક બંને પદાર્થના ગુણધર્મ સમાન છે, એટલે કે બંને સમાન જથ્થામાં બાષ્પ બનાવે છે. બાષ્પનો જથ્થો સમાન હોય તો બાષ્પ દબાણ સમાન હોય. આ બે બાષ્પ દબાણ સમાન, તો એમ બેમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે તો એનું બાષ્પ દબાણ પણ આના જેટલું જ થાય. એટલા માટે આદર્શ દ્રાવણ માટે આપણે શું કહી શકીએ? બાષ્પ દબાણનો ફેરફાર શૂન્ય આવે. આના માટે એવું નહીં કહેવાય આનું બાષ્પ દબાણ એ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ કરતા વધારે હોય, એટલે ડેલ્ટા P પોઝિટિવ આવશે. અહીંયા શું લખશું? દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક કરતા વધુ મળે, એટલે ડેલ્ટા P is greater than 0. જ્યારે ઋણ વિચલન માટે શું લખશો? દ્રાવણનું બાષ્પ દબાણ ઋણ વિચલન માટે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક કરતા કેવું જોવા મળશે? ઓછું મળે. એટલે આના માટે ડેલ્ટા P less than 0 આવું કહી શકો. ઓકે, એના પછીનો પોઈન્ટ. અત્યાર સુધીમાં આપણે 3 પોઈન્ટ જોયા. આદર્શ દ્રાવણ હોય તો એના માટે ડેલ્ટા V મિક્સચર શૂન્ય થશે, ડેલ્ટા H મિક્સચર શૂન્ય થશે અને ડેલ્ટા P એટલે બાષ્પ દબાણ શૂન્ય થશે. ત્યારે તમે વાત કરતા હોય બિન આદર્શ દ્રાવણની, તો એના બે પાર્ટ છે, ધન વિચલન, ઋણ વિચલન. ધન વિચલન માટે આ બધું પોઝિટિવ આવશે, ઋણ વિચલન માટે આ બધું નેગેટિવ આવશે. હવે વાત કરીએ આંતરક્રિયાની. આંતરક્રિયાની વાત કરીએ તો આ વસ્તુ આપણે અગાઉ પણ સમજી ગયા. એની એ જ વસ્તુ છે. દ્રાવ્યમાં આ બે પરમાણુ વચ્ચે જેટલું આંતરાણવીય આકર્ષણ થતું હશે, સેમ એટલું જ આકર્ષણ દ્રાવકમાં થાય અને સેમ એટલું જ આકર્ષણ દ્રાવણમાં થાય. તો આવા દ્રાવણને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આદર્શ દ્રાવણ તરીકે. મતલબ આંતરક્રિયાની વાત કરતા હોય તો આદર્શ દ્રાવણ માટે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ ત્રણેયમાં પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયા સમાન આવે તો જ આવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ. એટલે આદર્શ દ્રાવણમાં શું લખશું? દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણના પરમાણુ વચ્ચેની આંતરક્રિયા સમાન જોવા મળે. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણના પરમાણુ વચ્ચેની આંતરક્રિયા સમાન જોવા મળે. એટલે કે એ વચ્ચેનું જે આંતરાણવીય આકર્ષણ હશે, આપણે વાત કરીએ છીએ ખાસ તો આંતર આણવીય આકર્ષણ, એ વચ્ચેનું જે આકર્ષણ હશે
એટલું જ આકર્ષણ કોની વચ્ચે હશે તો કે BB વચ્ચે, અને આટલું જ આકર્ષણ કોની વચ્ચે હશે તો કે AB વચ્ચે. એટલે AB વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ આ બંને જેટલું જ હોય. આવું કોના માટે શક્ય છે? આદર્શ દ્રાવણ માટે. જ્યારે બિન આદર્શ દ્રાવણમાં અહીંયા દ્રાવ્ય અને દ્રાવક ના પરમાણુની આંતરક્રિયા, તો આ જે પોઈન્ટ છે એ ઋણ વિચલન ધન વિચલન બંને માટે લાગુ પડશે, એટલે બંનેમાં કોમન લખી દઉં છું. દ્રાવ્ય દ્રાવકના પરમાણુની આંતરક્રિયા દ્રાવણના પરમાણુથી અલગ હશે. દ્રાવ્ય અને દ્રાવકના પરમાણુની આંતરક્રિયા દ્રાવણના પરમાણુથી કેવી હશે? ડિફરન્ટ હશે. બીજું, આંતરાણ્વીય આકર્ષણની વાત કરતા હોય તો આંતરાણ્વીય આકર્ષણ અહીંયા AA નું આકર્ષણ અને BB નું આકર્ષણ એ AB ના આકર્ષણથી વધારે હશે. હવે આ વસ્તુ કઈ રીતે કહી શકાય તો આ વસ્તુ સમજાવું છું. આપણે જોયું કે જ્યારે ધન વિચલન થાય એટલે બાષ્પ દબાણમાં વધારો થાય છે. બરાબર? ધન વિચલન થાય એટલે બાષ્પ દબાણમાં વધારો થાય છે. બાષ્પ દબાણમાં વધારો ક્યારે હોય? આ લોકો આ ત્રણેય પદાર્થ છે, આનું બાષ્પ દબાણ આ બંને કરતા વધારે છે. એવું પોસિબલ ક્યારે હોય? કે જ્યારે આ કિસ્સામાં બાષ્પ વધારે બનતી હોય તો. અને બાષ્પ ક્યારે વધારે બને? આ જે આકર્ષણ છે બે પરમાણુનું એ ઓછું હોય તો. કેમ કે જો આકર્ષણ ઓછું હોય એટલે પરમાણુ સરળતાથી દૂર થઈ શકે. લિક્વિડ સ્ટેટમાં પરમાણુ નજીક હોય, એમાંથી વાયુ અવસ્થામાં લઈ જવા પરમાણુને દૂર લઈ જવા પડે. હવે આ સરળતાથી દૂર ક્યારે જાય? બંને વચ્ચેનું આકર્ષણ નિર્બળ હોય તો. આકર્ષણ નિર્બળ હોય એટલે સરળતાથી પ્રવાહી શેમાં કન્વર્ટ થઈ જશે? વાયુમાં. વાયુમાં કન્વર્ટ થાય એટલે કે બાષ્પ વધારે બને. બાષ્પ વધારે બને મતલબ કે બાષ્પ દબાણ વધે. તો આમાં બાષ્પ દબાણ વધે છે એટલે આંતરક્રિયા અથવા તો આકર્ષણ આ બંને કરતા કેવું હશે? ઓછું હશે. ઋણ વિચલનમાં આનાથી ઓપોઝિટ પોઈન્ટ. અહીંયા આ જે આકર્ષણ છે આ બંને કરતા ઓછું હતું, જ્યારે ઋણ વિચલનમાં શું થાય છે? આકર્ષણ વધારે હોય. આકર્ષણ વધારે હોય એટલે અણુઓ સરળતાથી દૂર ન જાય તો બાષ્પ ન બને, અને બાષ્પ ન બને તો બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. એટલે આના માટે શું લખશું? ઋણ વિચલન માટે AA આકર્ષણ, BB આકર્ષણ, એના કરતા AB નું આકર્ષણ કેવું હશે? વધારે હશે. ઓકે, વાત ક્લિયર થાય છે? ચલો, એ સિવાય આપણે આવો એક ગ્રાફ પણ ભણી ગયેલા છીએ. યાદ કરો, અહીંયા P10, અહીંયા P20, અહીંયા લઈ લઈશું x1, અહીંયા લઈ લઈશું x2. તો આવો કંઈક ગ્રાફ આવતો હતો. અહીંયા x1 1, x2 1. આવો ગ્રાફ આપણે ભણેલા. આનો જ ગ્રાફ જો તમે ધન વિચલન માટે દોરવા જાવ તો કંઈક આવો જોવા મળશે. આ છે P10, આ છે P20, આ છે x1 1, આ છે x2 1. આ નોર્મલ ગ્રાફ છે. ધન વિચલનમાં આ ગ્રાફમાં બધે જ પોઈન્ટ ઉપર આવેલા જોવા મળે. આ થઈ ગયો ધન વિચલનનો ગ્રાફ. આનો જ ગ્રાફ જો તમે ઋણ વિચલન માટે જોવા જાવ તો કંઈક આવો આવશે. P10,
P2 0, x1 is equal to 1, x2 is equal to 1. ઋણ વિચલનમાં આ ગ્રાફ આવો જોવા મળે છે નીચેના તરફ. ધન વિચલનમાં મૂળ લાઈન થી ઉપર તરફ, ઋણ વિચલનમાં મૂળ લાઈન થી નીચે તરફ ગ્રાફ બનાવવાનો. ઓકે, તો આ થઈ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ માટેની વાત. આદર્શ દ્રાવણ તો એના માટે ડેલ્ટા વી મિક્સચર કેવું આવશે? 0. પછી બિન આદર્શ દ્રાવણમાં બે પ્રકાર, ધન વિચલન, ઋણ વિચલન. ધન માટે પોઝિટિવ, ઋણ માટે બધી જ વસ્તુ નેગેટિવ. આંતરક્રિયાની વાત કરતા હોય તો આમાં દ્રાવ્ય, દ્રાવક, દ્રાવણ બધા માટે સરખી હોય, જ્યારે આમાં દ્રાવ્ય અને દ્રાવક એની દ્રાવણ કરતા વધારે આમાં ઓછું આકર્ષણ જોવા મળશે. હવે વાત કરવાની છે આના એક્ઝામ્પલ્સની. તો એક્ઝામ્પલ્સ આના જે કહે છે એ દરેકે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. ચલો આના એક્ઝામ્પલ્સ લખીએ. દરેકે કમ્પલસરી યાદ રાખવાના છે. જો તમે સ્ટેટ બોર્ડની થિયરી લખવા જાઓ તો એના માટે જે એનસીઈઆરટી બુકના એક્ઝામ્પલ છે ખાલી એટલા જ યાદ રાખશો તો પણ ચાલશે, પરંતુ નીટ કે જેડબલઈ માટે જેટલા એક્ઝામ્પલ લખાવો બધા કમ્પલસરી યાદ રાખવાના છે. ચલો પહેલા એક્ઝામ્પલ લખીએ છીએ આપણે આદર્શ દ્રાવણના. આદર્શ દ્રાવણના એક્ઝામ્પલની અંદર પહેલું એક્ઝામ્પલ છે બેન્ઝીન અને ટોલ્યુએન. ચલો પછી બીજું એક્ઝામ્પલ છે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ હેપ્ટેન. ત્રીજું એક્ઝામ્પલ છે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ પ્લસ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. પછી ચોથો એક્ઝામ્પલ છે આની અંદર CCl4 પ્લસ SiCl4. પાંચમો એક્ઝામ્પલ છે C2H5Br પ્લસ C2H5Cl. અને લાસ્ટ છઠ્ઠું એક્ઝામ્પલ છે ક્લોરોબેન્ઝીન. એટલે આ રીતે બેન્ઝીન રિંગ બનાવવાની, એની ઉપર ક્લોરો ગ્રુપ પ્લસ બ્રોમોબેન્ઝીન. આ છે એનું 6th એક્ઝામ્પલ. આ બધા જ એક્ઝામ્પલ આદર્શ દ્રાવણના છે. પછી વાત કરીએ ધન વિચલન દર્શાવતા એક્ઝામ્પલ્સ. ધન વિચલનમાં એક્ઝામ્પલ્સ. તો ધન વિચલન વાળા દ્રાવણની અંદર પહેલું એક્ઝામ્પલ છે ઇથેનોલ પ્લસ સાયક્લોહેક્ઝેન. ઇથેનોલ પ્લસ સાયક્લોહેક્ઝેન. બીજું એક્ઝામ્પલ છે એસિટોન પ્લસ બેન્ઝીન. એસિટોન પ્લસ બેન્ઝીન. ત્રીજું એક્ઝામ્પલ છે પાણી પ્લસ મિથેનોલ. ચોથું એક્ઝામ્પલ છે એસિટોન અને ઇથેનોલ. એસિટોન પ્લસ ઇથેનોલ.
બધા જ એક્ઝામ્પલ કમ્પલસરી ભાઈ યાદ રાખવાના છે. પાંચમું એક્ઝામ્પલ છે એસિટોન પ્લસ CS2. છઠ્ઠું છે પાણી પ્લસ ઇથેનોલ. પાણી પ્લસ ઇથેનોલ. સાતમું એક્ઝામ્પલ છે CCl4 પ્લસ ટોલ્યુએન. CCl4 પ્લસ ટોલ્યુએન. આઠમું એક્ઝામ્પલ છે CCl4 પ્લસ ક્લોરોફોર્મ CHCl3. પછી નવમું એક્ઝામ્પલ આ બધા જ એક્ઝામ્પલ ધન વિચલનના ચાલે છે. નવમું એક્ઝામ્પલ છે આની અંદર CCl4 પ્લસ બેન્ઝીન. CCl4 પ્લસ બેન્ઝીન. દસમું એક્ઝામ્પલ છે CCl4 પ્લસ મિથેનોલ. અને લાસ્ટ એક્ઝામ્પલ CCl4 પ્લસ એસિટાલ્ડિહાઇડ. આ ક્વેશ્ચન નીટ ની અંદર પૂછાય છે નીચે પૈકી કયું આદર્શ દ્રાવણ છે? ઓપ્શનમાં તમને 1 2 3 અને 4 આવો 4 ઓપ્શન આપ્યા હોય તો તમારે એમાંથી એક ઓપ્શન ગોતવાનો રહે. પછી ક્વેશ્ચન આમાંથી પણ પૂછાઈ શકે નીચેનામાંથી કયું રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? એમાં પણ સેમ આવા જ કોઈ પણ 4 ઓપ્શન આપ્યો હોય એમાંથી એક તમારે ગોતવાનો રહે. ઓકે, ચલો પછી ઋણ વિચલન વાળા એક્ઝામ્પલ જોઈએ. ઋણ વિચલનના એક્ઝામ્પલ્સ. એના એક્ઝામ્પલમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે એસિટોન પ્લસ ક્લોરોફોર્મ. એસિટોન પ્લસ ક્લોરોફોર્મ એટલે CHCl3. સેકન્ડ એક્ઝામ્પલ છે નાઇટ્રિક એસિડ અને ક્લોરોફોર્મ. નાઇટ્રિક એસિડ પ્લસ ક્લોરોફોર્મ એટલે CHCl3. થર્ડ એક્ઝામ્પલ છે પાણી અને HCl. પાણી પ્લસ HCl. પછી ચોથો એક્ઝામ્પલ છે CH3OH પ્લસ CH3COOH. પાંચમો એક્ઝામ્પલ છે H2O પ્લસ HNO3. છઠ્ઠો એક્ઝામ્પલ છે ક્લોરોફોર્મ અને ડાઇઇથાઇલ ઇથર. ક્લોરોફોર્મ એટલે લખશું આપણે CHCl3 પ્લસ ડાઇઇથાઇલ ઇથર. સાતમું એક્ઝામ્પલ એસિટોન અને એનિલીન. એસિટોન અને એનિલીન. આઠમો એક્ઝામ્પલ છે એસિટિક એસિડ અને પેરિડીન. એસિટિક એસિડ પ્લસ pyridine. નવમું એક્ઝામ્પલ છે ક્લોરોફોર્મ અને બેન્ઝીન. ક્લોરોફોર્મ પ્લસ બેન્ઝીન. અને લાસ્ટ 10મું એક્ઝામ્પલ ક્લોરોફોર્મ અને એસિડિક એસિડ. ક્લોરોફોર્મ પ્લસ એસિડિક એસિડ. એસિટિક એસિડ. આ બધા જ એક્ઝામ્પલ
રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા એક્ઝામ્પલ છે ક્લોરોફોર્મ પ્લસ એસિટિક એસિડ. ચલો આ આદર્શ દ્રાવણ, આ બિન આદર્શ દ્રાવણ, એમાં ધન વિચલન, ઋણ વિચલન, આ દરેક એક્ઝામ્પલ કીધું એમ યાદ રાખવાના છે. બીજું આ જે પોઈન્ટ છે તમે એક્ઝામ્પલ ઉપરથી પણ સમજી શકો. તમે જોઈ શકો છો આદર્શ દ્રાવણની અંદર મોટાભાગના જે એક્ઝામ્પલ આપણે લખેલા છે એ સમાન બંધારણ વાળા અને સમાન ગુણધર્મ વાળા છે. જેમ કે આ બધા જ સમાન ગુણધર્મને કારણે એકાબીજી સાથેનું આકર્ષણ સમાન હોય એટલે આ ત્રણેય આંતરક્રિયાઓ સમાન જોવા મળે. આમાં શું થાય કે આંતરક્રિયાઓ જેમ કે CCl4 અને CHCl3 એ બંને વચ્ચે કોઈ જ પ્રકારનું આકર્ષણ છે નહીં. એટલે જ્યારે બંનેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારનું આકર્ષણ પહેલા કરતા પણ ઓછું હોય. આ એક્ઝામ્પલ એવા છે કે જેમાં આકર્ષણ પહેલા કરતા કેવું થશે, વધી જશે. આનું એકાદું રીઝન સમજીએ આપણે. ઋણ વિચલનનું રીઝન સમજીએ તો એના માટે એક્ઝામ્પલ લઈએ છે આપણે પહેલું જ એસિટોન અને આ છે એસિટોન અને CHCl3 એટલે ક્લોરોફોર્મ. CHCl જ્યારે આ બંનેનું દ્રાવણ બનાવવામાં આવે તો આ બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનશે જે પહેલા હતો નહીં. પહેલા જ્યારે દ્રાવ્ય દ્રાવક બંને અલગ અલગ હતા ત્યારે એમાં કોઈ જ પ્રકારનો હાઇડ્રોજન બોન્ડ નહોતો. જ્યારે બંનેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એમાં હાઇડ્રોજન બોન્ડ બને છે. મતલબ એટ્રેક્શન પહેલા કરતા વધારે થાય છે. એટલા માટે તમે આવું લખો છો. ઓકે, ચલો આ વસ્તુ ક્લિયર છે. એટ્રેક્શન પહેલા કરતા વધી જશે. એ ડિપેન્ડ કરે છે સ્ટ્રક્ચર ઉપર. એટલા માટે આ એક્ઝામ્પલ સાથે આટલી વસ્તુ યાદ રાખવાની. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન બની શકે છે. આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો તફાવત આપો. સ્ટેટ બોર્ડની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો તફાવત આપો. સાથે સાથે એટલું જ મહત્વનું છે નીટ જેઈની એક્ઝામ માટે આ બધા જ ઉદાહરણ સાથે આમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. જો આમાંથી ક્વેશ્ચન આવે તો તમારા માટે બહુ ઈઝી રહેશે. શું કામ? કારણ કે આમાં વધારે વિચારવાની જરૂર નહીં પડે. તમને યાદ હશે તો ડાયરેક્ટ તમે આન્સર આપી શકશો. ઓકે, આની સાથે સાથે જે એક નાનો અમથો ટોપિક એઝિયોટ્રોપિક દ્રાવણ અથવા તો એઝિયોટ્રોપ. હવે એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય એ આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. માની લો કે તમે પાણી અને મીઠાનું દ્રાવણ બનાવ્યું છે. પાણી અને મીઠાનું દ્રાવણ બનાવો પછી એ દ્રાવણને ગરમ કરો તો શું થાય? તો જેમ વધારે ગરમ થાય એમ પાણી બાષ્પ બનીને ઉડી જાય, જ્યારે મીઠું દ્રાવણમાં એમનેમ પડ્યું રહે. એટલે આ એક દ્રાવણ હતું પાણી પ્લસ મીઠું. આ છે પાણી, આની અંદર કેટલાક મીઠાના કણો છે. હવે આને તમે ગરમ કરશો એટલે આમાંથી શું થશે? પાણી બાષ્પીભવન પામીને ઉડી જશે, જ્યારે મીઠું એમનેમ પડ્યું રહેશે. એટલે દ્રાવણ અને દ્રાવણમાં જે બે ઘટકો હતા એમાંથી એકનું બાષ્પીભવન થઈ જાય છે, એકનું નથી થતું. તો એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય? તો તમે જે બે પદાર્થ મિશ્ર કરેલા છે આ બંનેનું બાષ્પીભવન એક સાથે થાય. ફરીથી જો પાણી અને મીઠાના કેસમાં કેવું હતું? પાણીનું બાષ્પીભવન થઈ જતું હતું, મીઠાનું બાષ્પીભવન થતું નહોતું. એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય? કે જે બેને તમે મિશ્ર કરો છો એ બંનેનું બાષ્પીભવન એક સાથે થાય. ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવો તો એમાં આવું થાય છે. ઇથેનોલ અને પાણી બેયનું બાષ્પીભવન એક સાથે થાય. એટલે બંને પદાર્થની બાષ્પ એક સાથે બનતી હોય તો એવા દ્રાવણને એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવાય. એટલે એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહીશું આપણે? તો કે દ્રાવણમાં રહેલ બંને પદાર્થ અથવા તો ઘટકો નું બાષ્પીભવન
સાથે થાય, બંને ઘટકોનું બાષ્પીભવન સાથે થાય. અને બીજું કેવું હોય તો શું કહી શકાય તો કે બાષ્પ અને દ્રાવણ અવસ્થામાં બંને ઘટકોનું સંઘટન એટલે કે પ્રમાણ સમાન હોય તો આવા દ્રાવણને એઝોટ્રોપિક દ્રાવણ કહેવાય. એઝોટ્રોપિક દ્રાવણ અથવા તો એઝોટ્રોપના બે પ્રકાર પડશે. એક છે નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ અને બીજો છે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ કોણ દર્શાવે તો જે દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું હોય. એ દ્રાવણને આપણે કેવું કહીશું નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ. અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ તો કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે. તો એવા દ્રાવણને આપણે કેવું કહીશું મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે તો એ નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ, ઋણ વિચલન દર્શાવે તો એ મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. સાથે સાથે બંનેના એનસીઈઆરટી બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એ યાદ રાખવાના છે. નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપની અંદર જે એક્ઝામ્પલ છે એ છે 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ. આ છે આની અંદર એક્ઝામ્પલ છે 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ. અને આની અંદર એક્ઝામ્પલ યાદ રાખશું આપણે 68% નાઇટ્રિક એસિડ પ્લસ નાઇટ્રિક એસિડ પ્લસ 32% પાણી. બીજું જેમ પાણી અને મીઠાનું દ્રાવણ હોય એને તમે નિસ્યંદન કરાવો અથવા તો ગરમ કરાવો તો શું થાય પાણીનું બાષ્પીભવન થઈને પાણી ઉડી જાય, મીઠું એમને પડ્યું હોય. જ્યારે આને તમે એવી રીતે અલગ નથી કરી શકતા. શું કામ કે જે દ્રાવણના બંને ઘટક હોય બંને એકસાથે બાષ્પીભવન પામે એટલે આ દ્રાવણને એ રીતે અલગ કરી શકાય નહીં. એટલે આ નીચે નોટ કરી દેશું આપણે. નિસ્યંદન દ્વારા દ્રાવણને છૂટું ન પાડી શકાય. ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વાત કરીશું.